સ્પીડ ઓફ 90 રેડી. આ કામે રજૂ થયેલ પુરાવો ધ્યાને લેતા વાદી તરફે મૌખિક પુરાવામાં વાદી મનસુખ અરજણનું સરતપાસનું સોગંદનામું રજૂ થયેલ છે, જેમાં તેમણે તેની સોગંદ ઉપરની જુબાનીમાં મહદ અંશે દાવાની હકીકતોને સમર્થન આપેલ છે. વાદીના કથન મુજબ પ્રતિવાદીઓને તેમના દીકરાની સગાઈ કરવાની હોય, દાગીના લેવા નાણાંની જરૂરિયાત પડતા વાદીના ઘરે જેતલસર આવેલા અને તારીખ 14/3/2011 રોજ ₹45,000 હાથ ઉછીના રોકડા લઈ ગયેલા. આ વખતે વાદીના ઘરે જમનાદાસ ભુવનભાઈ તથા અરજણભાઈ ભૂરાભાઈ હાજર હતા અને પ્રતિવાદીઓએ સદરહું રકમ કપાસનું વેચાણ થાય ત્યારે પરત આપવાની શરતે ઉછીના લઈ ગયેલા. પ્રતિવાદીઓએ કપાસનું વેચાણ કરી નાખેલ, પરંતુ વાદીની બાકી રકમ ₹45,000 આપેલા નહીં અને આજકાલ કરી સમય પસાર કરી રાખેલ અને આજ દિન સુધી વાદીને પ્રતિવાદીઓ પાસે રૂબરૂ અવારનવાર ઉઘરાણી કરવા છતાં ચૂકવેલ નથી. આમ પ્રતિવાદીઓએ વાદીના રૂપિયા પરત ચૂકવવા કોઈ દરકરાર કરેલ નહીં. પ્રતિવાદી હાથ ઉછીના રોકડા લઈ ગયેલા હોય, પ્રતિવાદીઓએ ભરપાઈ કરેલ ન હોવાથી પ્રતિવાદી પાસે લેણા ₹45,000 પૈસા વસૂલ મેળવવા હકદાર હોવાનું જણાવેલ છે. પેરેગ્રાફ. આ કામે એ હકીકતની નોંધ લેવી ઘટે કે પ્રતિવાદીને વાદીના દાવાનો સમન્સ કોર્ટ તરફથી ધારાસર રીતે બજાવવામાં આવેલ હોય, તેમ છતાં પ્રતિવાદી દાવાના કામે ઉપસ્થિત રહેલા ન હોય. પ્રતિવાદી વિરુદ્ધ દાવાની કાર્યવાહી એકતરફી ચલાવવામાં આવેલ છે. આ કામે પ્રતિવાદી વિરુદ્ધ એકતરફી કાર્યવાહી ચાલેલ હોય, વાદીની ઉલટ તપાસ થયેલ નથી. પેરેગ્રાફ. આ કામે વાદીને પોતાનો કેસ સાબિત કરવા માટે પોતાનું લેણું સાબિત કરવા આંક 9થી અરજણભાઈ ભૂરાભાઈનું સરતપાસનું સોગંદનામું, આંક 10થી જમનાદાસ ભુવનભાઈનું સરતપાસનું સોગંદનામું રજૂ કરેલ છે. તેઓએ પણ તેમની સોગંદ ઉપરની જુબાનીમાં વાદીના દાવાની હકીકતોને સમર્થન આપેલ છે. 45,000 હોઈ શકે તે બતાવવા માટે સર્વે નંબર 9091-42,000ના 7/12ની તથા 8A ની ઝેરોક્સ ખરી નકલ રજૂ કરેલ છે. પ્રતિવાદી તરફે કોઈ હાજર રહેલ નથી, તેમજ મુદત તારીખે અવારનવાર પોકાર કરવા છતાં કોઈ હાજર ન હોય. આ કામે વાદીના સાહેદની પ્રતિવાદી પક્ષે કોઈ ઉલટ તપાસ કરવામાં આવેલી નથી. આમ આ કામના પ્રતિવાદીને દાવાનો સમન્સ બજી ગયો હોવા છતાં તેમજ તેઓને પૂરતી તક આપવા છતાં તેઓ જાતે કે તેમના વકીલ મારફતે હાજર થયેલા નથી અને વાદીની હકીકતને પડકારેલ નથી કે વાદીના સાહેદે જણાવેલ હકીકતને પડકારેલ નથી. તેમજ વાદીના સાહેદની ઉલટ તપાસ કરવા પણ પ્રતિવાદી તરફે કોઈ હાજર રહેલ નથી, જેથી વાદીનો સમગ્ર પુરાવો પડકાર્યા વગરનો રહેવા પામેલ છે. આમ વાદીની દાવા અરજીની હકીકતોને વાદીના સાહેદોની અદાલત રૂબરૂની સોગંદ પરની જુબાની તથા રજૂ કરેલ દસ્તાવેજી પુરાવાથી સમર્થન મળતું હોય, વાદીની દાવાની હકીકતો નહીં માનવા માટે કોઈ કારણ નથી.